કુતૂહલ સ્વાધ્યાય પોથી ધોરણ 6 પ્રકરણ નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. ક્વેશ્ચન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પેલો, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? એ લીમડો, બી ગુલાબ, સી ટામેટી, ડી જાસૂદ. જવાબ આવશે સી ટામેટી. ક્વેશ્ચન નંબર 2. નીચેના પૈકી કઈ વનસ્પતિ શુક છે? એ બારમાસી, બી પીપળો, સી જાસૂદ, ડી ટામેટી. જવાબ આવશે સી. ત્રીજું, નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? એ સૂર્યમુખી, બી બારમાસી, સી તુલસી, ડી આંબો. જવાબ આવશે ડી આંબો. ચોથું, નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? એ વટાણા, બી તુવેર, સી બાજરી, ડી આંબલી. જવાબ આવશે એ વટાણા. પાંચમું, કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? એ મકાઈ, બી કેળ, સી આંબો, ડી બાજરી. જવાબ આવશે સી આંબો. કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? એ સરસવ, બી કેળ, સી લીમડો, ડી જાસૂદ. જવાબ આવશે બી કેળ. નીચેના પૈકી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? એ મકાઈ, બી ઘાસ, સી ઘઉં, ડી સરસવ. જવાબ આવશે ડી સરસવ. આઠમું, નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? એ મકાઈ, બી ચણા, સી જાસૂદ, ડી લીમડો. જવાબ આવશે એ મકાઈ. નવમું, કઈ વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય છે? એ મગફળી, બી વાલ, સી મકાઈ, ડી આંબલી. જવાબ આવશે સી મકાઈ. દસમું, માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? એ જાળીદાર પગ, બી મીનપક્ષ, સી ઝાલર, ડી ભીંગડા. જવાબ આવશે બી મીનપક્ષ. 11મું, નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? એ ડેટકો, બી માછલી, સી ડોલ્ફિન, ડી જેલીફિશ. જવાબ આવશે એ ડેટકો. 12મું, નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? એ આંબો, બી આસોપાલવ, સી બાવળ, ડી દેવદાર. જવાબ આવશે ડી દેવદાર. 13મું, નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? એ થોર, બી દેવદાર, સી બુરાંશ, ડી બારમાસી. જવાબ આવશે એ થોર. 14મું, ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે? એ ડોક, બી પગ, સી ખૂંદ, ડી જઠર. જવાબ આવશે સી ખૂંદ. 15મું, નીચે પૈકી કયું અનુકૂલન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવા માટે મદદ કરતા નથી? એ તે બહુ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે, બી તેને પરસેવો વળતો નથી, સી તેને સૂકો મળ હોય છે, ડી તેને લાંબા પગ હોય છે. જવાબ આવશે ડી તેને લાંબા પગ હોય છે. ક્વેશ્ચન નંબર 2. પેલું, પ્રાણીઓના જમીન પરના નિવાસ સ્થાનને ખાલી જગ્યા કહે છે. ભૂનિવાસ. બીજું, કેટલાક પ્રાણીઓ પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહે છે, ઉભયજીવી. ત્રીજું, માછલી ખાલી જગ્યાની મદદથી પાણીમાં તરી શકે છે, મીનપક્ષ. ચોથો, ખાલી જગ્યા વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તેમજ ઢોળાવવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ધરાવે છે, પર્વતીય. પાંચમું, ફળો ખાતા પ્રાણીઓ ખાલી જગ્યાનો ફેલાવો કરવામાં મદદ કરે છે, બીજ. છઠ્ઠું, શેરડીનો છોડ ખાલી જગ્યા પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે, તંતુમય. સાતમું, ચણાના છોડના
પર્ણમાં ખાલી જગ્યા શિરાવિન્યાસ હોય છે, જાળીદાર. 8. બોરાંશના છોડનું નિવાસસ્થાન ખાલી જગ્યા છે, પર્વતો. 9. ખાલી જગ્યા પ્રાણીને રણનું વહાણ કહે છે, ઊંટને. 10. લદ્દાખના રણ વિસ્તારમાં રહેતા ઊંટને ખાલી જગ્યા ખૂંદ હોય છે. જવાબ આવે છે 2. 3. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1. બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ. 2. શુભ પ્રકારની વનસ્પતિના 2 નામ આપો, જાસૂદ અને કરેણ. 3. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટાર રહી શકતી નથી, તેથી જમીન પર પથરાય છે, તેને શું કહે છે? વૃપ્રસારી. 4. પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તરાહ કે ભાતને શું કહે છે? શિરાવિન્યાસ. 5. વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? જાળીદાર શિરાવિન્યાસ. 6. છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? માંસલ પ્રકાંડ. 7. 2 ખૂંધ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? લદ્દાખના ઠંડા રણમાં. 8. બંગાળના વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1973. ક્વેશ્ચન નંબર 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. ગુલાબનો છોડ શુકનું ઉદાહરણ છે, કારણ કે તેને કથાઈ રંગનું સખત અને પાતળું પ્રકાંડ હોય છે, સાચું. 2. મકાઈ, ઘઉં, ડાંગર વગેરે એકદળી છોડ છે, સાચું. 3. ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે, સાચું. 4. જે છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તેને તંતુમય મૂળતંત્ર કહે છે, ખોટું. 5. ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ બને છે, સાચું. 6. માછલીનું ધારા રેખીય આકારનું શરીર પાણીમાં તરવું સરળ બનાવે છે, સાચું. 7. ઊંચાઈની બાબતમાં શુભ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે, સાચું. 8. ઘોરાડ ની વસ્તી વધતી જાય છે, તેને અટકાવવા આરક્ષિત પદાર્થો જાહેર કરવામાં આવ્યા છે, ખોટું. ક્વેશ્ચન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. છોડનું પ્રકાંડ કેવું હોય છે? છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ટૂંકું હોય છે. 2. શુકનું પ્રકાંડ કેવું હોય છે? શુકનું પ્રકાંડ કથ્થઈ રંગનું પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. વેલાઓ કોને કહે છે? નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જેને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે, તેને વેલા કહે છે. 4. કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. 5. થોર ક્યાં જોવા મળે છે? થોર રણ પ્રદેશમાં જોવા મળે છે. 6. પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં વૃક્ષો મોટે ભાગે શંકુઆકાર અને ઢોળાવવાળી શાખા અને સોયાકાર પર્ણો ધરાવે છે. સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિના 2 ઉદાહરણ આપો. ગુલાબ અને બોરાંશ એ સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિઓ છે. 8. બીજમાં 2 બીજપત્ર હોય તેવી 2 વનસ્પતિના નામ આપો. વાલ અને રાજમાના બીજમાં 2 બીજપત્રો હોય છે.
9મું, નીચેનામાંથી કયા ભૂનિવાસ સ્થાન છે? ઘાસના મેદાન, તળાવ, મહાસાગર, રણ. ભૂનિવાસ સ્થાન કયા છે એમ પૂછ્યું છે, તો ઘાસના મેદાન અને રણ. 10મું, જૂથ બનાવવાની અગત્યતા શી છે? જૂથ બનાવવાથી વસ્તુઓને તેમની સમાનતા અને ભિન્નતાના આધારે સમજવામાં આવે છે, તેનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. ક્વેશ્ચન નંબર 6, વ્યાખ્યાઓ લખો. પેલું, જૈવ વિવિધતા. કોઈ ચોક્કસ પ્રદેશમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે, આને તે પ્રદેશની જૈવ વિવિધતા કહે છે. બીજું, નિવાસસ્થાન. વનસ્પતિઓ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેમનું નિવાસસ્થાન કહે છે. ત્રીજું, ઉભયજીવીઓ. જે પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં રહી શકે છે તેમને ઉભયજીવીઓ કહે છે. ચોથું, અનુકૂલન. વિશિષ્ટ લક્ષણો કે વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે, તેને અનુકૂલન કહે છે. ક્વેશ્ચન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, સૂપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. કથ્થાઈ રંગનું, મજબૂત અને બહુ જાડું નહીં તેવું પ્રકાંડ ધરાવતી અને જમીનથી નજીકની ડાળીઓ અને શાખાઓ શરૂ થતી હોય છે તેવી વનસ્પતિને સૂપ કહે છે. ઉદાહરણ તરીકે ગુલાબ, મોગરો, જાસૂદ, મહેંદી, કરેણ, લીંબુડી વગેરે. બીજો, જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી 6 વનસ્પતિના ઉદાહરણ લખો. પર્ણમાં મોટી એટલે કે મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. આ તરાહને જાળીદાર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસના ઉદાહરણો ચણા, તુવેર, મગ, વાલ, વટાણા, આંબલી વગેરે. ત્રીજું, પર્ણમાં બધી શિરાઓ એકબીજાને સમાંતર હોય તો આ તરાહ એટલે કે ભાતને સમાંતર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ ઘાસ, કેળ, શેરડી, વાંસ, ઘઉં, મકાઈ વગેરે છે. ચોથું, સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. વનસ્પતિને એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના ઘણા મૂળ હોય તો તેના મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ મગ, ચણા, તુવેર, આંબો, લીમડો, વડ વગેરે. પાંચમું, તંતુમય મૂળ એટલે શું? તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય પરંતુ તેના પ્રકાંડના પાયામાંથી એક સરખા પાતળા અને તાંતણા જેવા અસંખ્ય નાના મૂળ ઉદ્ભવેલા હોય તો આવા મૂળને તંતુમય મૂળ કહે છે. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરે. છઠ્ઠું, દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. વનસ્પતિના બીજમાં 2 બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહે છે. દ્વિદળી વનસ્પતિના ઉદાહરણો મગ, તુવેર, ચણા, રાજમા, ચણા, આંબો, આંબલી વગેરે. સાતમું, એકદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. એકદળી વનસ્પતિના ઉદાહરણો બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, ઘઉં, મકાઈ વગેરે. આઠમું, નીચેના પ્રાણીઓમાં હલનચલન કરવાની રીત અને હલનચલનનું અંગ જણાવો. પેલું, કાગડો, માછલી, વંદો અને બકરી. ક્રમ લખી દઈએ. પ્રાણી, હલનચલનની રીત અને હલનચલનનું અંગ. કાગડો, ઉડવું, ચાલવું. હલનચલનનું અંગ પાંખો અને પગ. માછલી, તરવું, મીનપક્ષ.
વંદો ચાલવું ઉડવું પગ પાખો. બકરી ચાલવું પગ. 9 નીચેના પર્ણને ઓળખો અને તેમના શિરાવિન્યાસ જણાવો. એ અને બી. આકૃતિ એ જાસૂદનું પર્ણ જાળીદાર શિરાવિન્યાસ. આકૃતિ બી કેળનું પર્ણ સમાંતર શિરાવિન્યાસ. 10 નિવાસસ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. નિવાસસ્થાનના મુખ્ય 2 પ્રકાર છે. એ ભૂમિય નિવાસસ્થાન, બીજું જલીય નિવાસસ્થાન. પહેલું ભૂમિય નિવાસસ્થાનમાં નીચેનાનો સમાવેશ થાય છે. એ જંગલો, બી ઘાસના મેદાનો, 3 રણપ્રદેશ, 4 પર્વતીય વિસ્તારો, 5 દરિયાઈ કિનારાનો પ્રદેશ. અને જલીય નિવાસસ્થાનમાં નીચેનાનો સમાવેશ થાય છે. એ તળાવ, બી સરોવર, સી નદી, ડી મહાસાગર, ઈ કળણ દલદલ. 11 અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજને જે વનસ્પતિ છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચેનો તફાવત શું જોવા મળે છે તે જણાવો. ઘઉં અને રાજમા. પેલું મૂળ. તેના મૂળ છોડના મૂળ તંતુમય મૂળ છે. તેના પ્રકારની નીચેના ભાગમાંથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળ તંત્રની રચના કરે છે. તેના છોડમાં સોટીમય મૂળ હોય છે. તેના મધ્યમાં એક મુખ્ય મૂળ અને આજુબાજુમાં નાના ઉપમૂળો ઉદ્ભવે છે જે સોટીમય મૂળ તંત્રની રચના કરે છે. પછી શિરાવિન્યાસ. તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની આજુબાજુએ જાળીદાર તળા એટલે કે ભાત આવેલી હોય છે. 12 કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. એ દ્વિદળી. મૂળનો પ્રકાર સોટી મૂળ. જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી મૂળો. બી એકદળી તંતુમય મૂળ. મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, શેરડી, જુવાર, કેળ. પેલું એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણો પર જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બી જૂથની વનસ્પતિમાં કઈ સમાનતા છે? બી જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. 13 આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાય અન્ય કોઈ લક્ષણોને આધારે તેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ, ગરોળી. આપેલ પ્રાણીઓને 2 અલગ અલગ લક્ષણોના આધારે નીચે મુજબ 2 જૂથમાં વિભાજિત કરી શકાય છે. પેલું ઉડી શકે તેવા પ્રાણીઓ અને ઉડી ન શકે તેવા પ્રાણીઓ. વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ. ગાય, કાચબો, વહેલ, માછલી અને ગરોળી. બીજું સસ્તન વર્ગના પ્રાણીઓ. ગાય, ચામાચીડિયું, વહેલ. સસ્તન ન હોય તેવા પ્રાણીઓ. વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરોળી. ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો અને એ અને બી ના ઉદાહરણ શું હોઈ શકે? વનસ્પતિ. શું પર્ણો ધરાવે? હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય? હા. બી ના તો કઈ હોય? સમાંતર શિરાવિન્યાસ. ચલો જોઈએ. એ છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે. એનું ઉદાહરણ જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારીગલ એટલે કે ગલગોટો. બી છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ નથી. તો કેવી શિરાવિન્યાસ હશે? સમાંતર શિરાવિન્યાસ છે. ઉદાહરણ તરીકે મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર અને જુવાર. 15
મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. તે એક દિવસ જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો. કયા પ્રકારનું મૂળ છે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કઈ પ્રકારની શિરાવિન્યાસ જોશો? મૂળો એ સોટીમય પ્રકારનું મૂળ છે. સોટી મૂળ એ મુખ્ય કેન્દ્રસ્થ અને જાડું મૂળ છે જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળાના છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તળા એટલે કે ભાત હોય છે. મૂળ એ સોટી મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. 16. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે. તેમના નિવાસસ્થાનના આધારે તેનું જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર, બી લખેલા ભાગમાં ભૂનિવાસી અને સી લખેલા ભાગ રહેઠાણોમાં રહેતા બંને ભાગમાં રહેતા એટલે કે ઉભયજીવી સ્થળચર પ્રાણીઓનું નામ દાખલ કરો. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર અને કાચબો. પહેલા જળચર બંનેમાં રહેતા, સી બંનેમાં રહેતા અને બી સ્થળચર પ્રાણીઓ. તો જળચર ડોલ્ફિન અને વહેલ. સ્થળચર એટલે કે નિવાસસ્થાન ભૂનિવાસી, જમીન પર રહેતા. ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું, કબૂતર. અને બંને પ્રકારમાં એટલે કે ઉભયજીવી હોય, દેડકો, મગર અને કાચબો. ક્વેશ્ચન નંબર 17. નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો અને અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમે કયા પ્રકારના તફાવત જોવા મળે છે? આ બતકના ભાગનો ઉપયોગ કરી બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? ત્વચાથી જોડાયેલા પહોળા પગ, પંજાવાળા. અને આ કબૂતરના પગ. બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા જાળીદાર પગ હોય છે, જ્યારે અન્ય પક્ષીને ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગથી અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેસાં મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. ક્વેશ્ચન નંબર 8. ઊંટને રણનું વહાણ કહે છે. કારણ આપવાનું છે. ઊંટને રણનું વહાણ કહે છે કારણ કે તે ગરમ રણ પ્રદેશોમાં સહેલાઈથી જીવન ટકાવી શકે છે. તે માટેના નીચેના અનુકૂલન ધરાવે છે. ઊંટને લાંબા પગ હોય છે જે પોતાના શરીરને રણની ગરમ રેતીથી દૂર રાખે છે. તેના પગના તળિયે નરમ અને પહોળી ગાદી જેવી ખરી હોય છે, જેથી તેના પગની રણની રેતીમાં ખૂંપી જતા નથી. પરિણામે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે અને તેમને પરસેવો થતો નથી. આમ તેના શરીરમાંથી ઓછા પાણીનો ત્યાગ થાય છે. વળી તેની ખૂંદમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. તેને ખોરાક પ્રાપ્ય ન હોય તેવા સંજોગોમાં ખૂંદમાંની ચરબીનો ઉપયોગ થઈ શકે છે. આથી આને તે લાંબા સમય સુધી પાણીમાં અને ખોરાક વગર ચલાવી શકે છે. તેથી ઊંટને રણનું વહાણ કહે છે. બીજું, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે. થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા માટે નીચેના અનુકૂલનો ધરાવે છે. થોરના મૂળમાં જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતરણ થાય છે. તેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવાય છે અને
તેનું માંસલ પ્રકાંડ પાણીનો સંગ્રહ કરે છે અને ગરમ પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે. જાડું લીલું પ્રકાંડ અને તેની શાખાઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે. ક્વેશ્ચન નંબર 9. તફાવતના બે મુદ્દા લખો. છોડ અને ક્ષુપ તે ઊંચાઈમાં નીચા હોય છે. ક્ષુપ તે છોડ કરતા ઊંચા હોય છે અને વનસ્પતિ કરતા નીચા હોય છે. બીજું, તેનું પ્રકાંડ કુમળું, પાતળું અને લીલું હોય છે. તેમનું પ્રકાંડ સખત, સાધારણ, જાડું અને કથ્થાઈ રંગનું કાષ્ઠીય એટલે કે કાષ્ઠમય હોય છે. ઉદાહરણ તરીકે ટામેટીનો છોડ અને ઉદાહરણ તરીકે જાસૂદનો છોડ. બીજું, જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. પહેલો મુદ્દો, પર્ણમાં મોટી શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. પહેલું, પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. બીજું, દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. બીજું, એકદળી વનસ્પતિના પર્ણમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. ત્રીજું, આ પ્રકારનો શિરાવિન્યાસ ધરાવતા પર્ણને કાપતા આડું-અવળું કપાય છે. આ પ્રકારના શિરાવિન્યાસ ધરાવતા પર્ણને કાપતા સીધી રેખામાં કપાય છે. ત્રીજું, સોટી મૂળ અને તંતુમય મૂળ. પહેલું, તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે. તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા એકસરખા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. બીજું, તે જમીનમાં ઊંડે સુધી ઉતરે છે. તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. ત્રીજું, દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. ચોથું, એકદળી બીજ અને દ્વિદળી બીજ. પહેલું, તેમાં એક જ બીજપત્ર આવેલું હોય છે. તેમાં બે બીજપત્રો આવેલા હોય છે. બીજું, સામાન્ય રીતે તેને પાતળું બીજપત્ર હોય છે. બીજું, સામાન્ય રીતે તેને માંસલ બીજપત્ર હોય છે. ઉદાહરણ તરીકે મકાઈ અને ઘઉં અને ઉદાહરણ તરીકે ચણા અને રાજમા. 10મું, વર્ગીકરણ કરો. પહેલો, નીચેની વનસ્પતિનું છોડ, સૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. લીમડો, તુલસી, જાસૂદ, વડ, બારમાસી, આસોપાલવ, મહેંદી અને મકાઈ. છોડ, બારમાસી અને મકાઈ. સૂપ, તુલસી, જાસૂદ, મહેંદી. વૃક્ષ, લીમડો, વડ, આસોપાલવ. બીજું, નીચેની વનસ્પતિઓના પર્ણમાં શિરાઓની તરાહ ભાત કે ગોઠવણી અનુસાર જાળીદાર અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. ઘઉં, તુલસી, જાસૂદ, મકાઈ, વડ, વાંસ, ઘાસ, પીપળો. જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. જાળીદાર શિરાવિન્યાસમાં જોઈએ તુલસી, જાસૂદ, પીપળો, વડ. સમાંતર શિરાવિન્યાસમાં જોઈએ ઘઉં, મકાઈ, વાંસ, ઘાસ. ત્રીજું, નીચેની વનસ્પતિઓના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરો. આંબો, બાજરી, બારમાસી, ઘઉં, તુલસી, નાળિયેરી, શેરડી, સરસવ. સોટી મૂળ આંબો, તુલસી, સરસવ. તંતુમય મૂળ બાજરી, બારમાસી, ઘઉં, નાળિયેરી અને શેરડી. ચોથું, નીચેની વનસ્પતિનું એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો. ચણા, ડાંગર, મગ, બાજરી, મકાઈ, સરસવ, આંબલી, ઘઉં. એકદળી વનસ્પતિ ડાંગર, બાજરી, મકાઈ, ઘઉં. દ્વિદળી વનસ્પતિ ચણા, મગ, સરસવ અને આંબલી. ક્વેશ્ચન નંબર 11, જોડકા જોડો. વિભાગ એ ઉત્તર અને વિભાગ બી રણ પ્રદેશ. બી ઊંટ. બીજું, પહાડી પ્રદેશ. એ સફેદ રીછ. ત્રીજું, ઘાસનું મેદાન. ડી હરણ. ચોથું, મહાસાગર. સી વહેલ.
બીજું વિભાગ એ ઉત્તર અને વિભાગ બી. પેલું માછલી, સી મીનપક્ષ, બીજું ઊંટ, એ ખૂંદ, ત્રીજું દેવદાર, ડી શંકુ જેવો આકાર, ચોથું થોર, બી માંસલ પ્રકાંડ. ક્વેશ્ચન નંબર 12. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. આ છે સોટીમય મૂળ, આકૃતિ દોરવાની જગ્યા આપેલી છે, અને આ છે તંતુમય મૂળ. મૂળના બે પ્રકાર છે, એ સોટી મૂળ, બીજું તંતુમય મૂળ. સોટી મૂળ, તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉપમૂળ ઉદ્ભવેલા હોય છે. આ મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. તે જમીનમાં ઊંડે સુધી ફેલાય છે. દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા, આંબો, લીમડો, વડ વગેરેમાં સોટી મૂળ હોય છે. બીજું તંતુ મૂળ, તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પ્રકાંડના પાયામાંથી ઘણા બધા તાંતણા જેવા એક સરખા પાતળા મૂળ જોવા મળે છે. તેને તંતુમય મૂળ કહે છે. તે જમીનમાં ઊંડે સુધી જતા નથી, પરંતુ જમીનના ઉપરના પડમાં વિસ્તૃત થઈ ફેલાય છે. આથી તંતુ મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાય છે. એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, મકાઈ, શેરડી વગેરેના છોડને તંતુમય મૂળ હોય છે. બીજું, પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો દર્શાવો. આ તફાવતોના કારણ શું છે? પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી. પેલા આપણે તેની સમાનતા જોઈએ અને પછી જોઈએ તફાવત. સમાનતાઓ. બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે. બંને ભૂનિવાસીઓ પ્રાણીઓ છે. બંને તૃણાહારી પ્રાણીઓ છે. તેનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણો છે. તફાવત. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી. પેલું, તે પર્વતીય એટલે કે પહાડી વિસ્તારમાં રહે છે. તે ઘાસવાળા મેદાનમાં રહે છે. બીજું, તેને ઘટ્ટ અને લાંબી રૂંવાટી હોય છે. તે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. બીજું, તેને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે, જે હુંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ હોય છે. ત્રીજું, ચરબીનો સંગ્રહ થવાના કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. ત્રીજું, પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. ચોથું, તેને પર્વતના ખડકાળ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે. ચોથું, તેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. પ્રવૃત્તિઓ. સાધન સામગ્રી. ટામેટીનો છોડ, ગુલાબનો છોડ અને એક લીમડો અથવા તો વૃક્ષનું અવલોકન કરવા માટે આ બધા વૃક્ષો જોઈએ. તે પદ્ધતિ. પેલું, તમે નેચર વોક પર જવાની યોજના બનાવો કે તમારી નજીકના બગીચામાં કે જંગલમાં ચાલવાની યોજના બનાવો. બીજું, જુદી જુદી વનસ્પતિનું કાળજીપૂર્વક અવલોકન કરો. ત્રીજું, પ્રકાંડના જુદા જુદા લક્ષણો જેવા કે વનસ્પતિની ઊંચાઈ, પ્રકાંડની જાડાઈ, પ્રકાંડ નરમ કે સખત, પ્રકાંડનો રંગ વગેરે ધ્યાનમાં લો. ચોથું, વળી વનસ્પતિની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવી છે તેનું અવલોકન કરો. કોષ્ટક. પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ. ક્રમ. વનસ્પતિનું નામ: આંબો, ગુલાબ, ટામેટી, બારમાસી, જાસૂદ, પીપળો અને હજારીગણ. એની ઊંચાઈ, પ્રકાંડના લક્ષણો, શાખાઓની ગોઠવણી અને વનસ્પતિનો પ્રકાર. એનું પ્રકાંડ કેવું છે? કથ્થઈ કે લીલું, કુમળું કે સફેદ, જાડું કે પાતળું. આંબો ઊંચા, કથ્થઈ કે બદામી, સખત, જાડું. પ્રકાંડ ઊંચાઈથી હોય, પ્રકાંડ પર ઊંચાઈથી હા. અને વનસ્પતિનો પ્રકાર વૃક્ષ. ગુલાબ મધ્યમ, કથ્થઈ કે બદામી, સખત, પાતળું હા અને શુક. ટામેટી નીચા, લીલું, કુમળું, પાતળું હા. છોડ. બારમાસી નીચા,
લીલું કુમળું પાતળું હા ડેશ છોડ. જાસૂદ મધ્યમ કથાઈ કે બદામી સખત પાતળું હા ડેશ સૂપ. પીપળો નીચા કથાઈ કે બદામી સફેદ સખત જાડું ડેશ હા વૃક્ષ. હજારીગર નીચા લીલું કુમળું પાતળું હા ડેશ અને છોડ. નીળે વનસ્પતિને ઊંચાઈ અને પ્રકાંડની પ્રકૃતિના આધારે છોડ અને સૂપ વૃક્ષ જેવા જૂથોમાં વહેંચી શકાય છે. સાધન સામગ્રી બંને પર્ણો જાળીદાર અને સમાંતર. એક જાળીદાર શિરાવિન્યાસ ધરાવતું જાસૂદનું પર્ણ અને બી સમાંતર શિરાવિન્યાસ ધરાવતું કેળનું પર્ણ. પદ્ધતિ નેચર વોક દરમિયાન તમે એકત્રિત કરેલા વિવિધ વનસ્પતિના પર્ણો જુઓ. કાળજીપૂર્વક અવલોકન કરો. એકત્રિત થયેલા પર્ણોના આકાર જાડાઈ પર્ણ કિનારી પર્ણની ટોચ અને રચનામાં વિવિધતાની નોંધ કરો. ત્રીજું વનસ્પતિના ટોચ પરની પાતળી રેખાઓ શિરાઓનું અવલોકન કરો. ચોથું વિવિધ વનસ્પતિના પર્ણો પરની શિરાઓની તરાહની સરખામણી કરો. નિર્ણય પર્ણોમાં શિરાવિન્યાસના બે પ્રકાર હોય છે. એક તો જાળીદાર શિરાવિન્યાસ, બીજું સમાંતર શિરાવિન્યાસ. પહેલું વડ, પીપળો, જાસૂદ, આંબો, કાકડી વગેરે પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ પ્રકારના શિરાવિન્યાસ મોટી મધ્ય શિરાની બંને બાજુએ પાતળી ઝાડ જેવી રચના એટલે કે શિરાઓની તરાહ અથવા તો ભાત ધરાવે છે. બીજું કેળ, ઘાસ, મકાઈ, વાંસ વગેરેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. ત્રીજું છોડના પર્ણમાં શિરાવિન્યાસના પ્રકાર અને તેના મૂળતંત્રના પ્રકાર વિશે સંબંધ પ્રસ્થાપિત કરો. સાધન સામગ્રી થોડા છોડના રોપા. પદ્ધતિ તમારી શાળાની નર્સરી કે અન્ય નર્સરીમાંથી થોડા છોડના રોપા એકત્રિત કરો. તેમાં લેમન ગ્રાસ, હજારીગર, બારમાસી, ગુલાબ, મકાઈનો છોડનો સમાવેશ કરવો. બીજું લાવેલા રોપાને રોપતા પહેલા તેઓના મૂળ અને પર્ણોમાં શિરાવિન્યાસનું અવલોકન કરો. નીચે આપેલા કોષ્ટકમાં તમારા અવલોકનો નોંધો. લેમન ગ્રાસ સમાંતર અને એમનું મૂળ તંતુમય. હજારીગર સમાંતર તંતુમય. બારમાસી જાળીદાર સોટી મૂળ. ગુલાબ જાળીદાર અને સોટી મૂળ. મકાઈ સમાંતર તંતુમય મૂળ. ચણા જાળીદાર સોટી મૂળ. ઘઉં સમાંતર અથવા તો તંતુમય મૂળ. નિર્ણય પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને સોટી મૂળ હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને તંતુમય મૂળ હોય છે. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.